मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુ શ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલાવાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું વાત આવી હતી કાલે, યાદ છે કોઈને? બોલો કમલેશભાઈ। આટીદાર સ્વભાવ રાખવો નહીં, રીસવાળો સ્વભાવ ન હોવો જોઈએ। રીસવાળો સ્વભાવ હોય તો એને હરિભગત કહેવાય નહીં, અને જેને સત્સંગી હોવા છતાં પણ હરિભગતનો અવગુણ આવે છે કેવો છે? અડધો વિમુખ છે, અડધો થઈ ગયો, અડધો બાકી રહ્યો। સંવંત 1877ના કારતક સુધી દશમીને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરી વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ 10-12 મોટેરા સાધુ બેઠા હતા, 5-6 હરિભક્તો બેઠા હતા, અને શ્રીજી મહારાજના શરીરમાં કંઈક તાવ જેવું જણાતું હતું, અને આગળ સગડી મેલીને તાપતા હતા। પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, અમારી નાડી જુઓ, શરીરમાં કંઈક કસર જણાય છે? પછી મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું છે, હે મહારાજ, કસર તો બહુ છે। અને વળી એમ કહ્યું છે, હે મહારાજ, હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે। કેમ છે? હે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો, તે મહારાજને શરીરે કસર જેવું હોય તે સર્વે સત્સંગીને કઠણ કાળ છે। કારતક સુધી દશમી સીધો 10 દિવસ પછીનો પ્રસંગ છે। ગઈકાલનું કેટલામું હતું વચનામૃત? કારતક સુદ પાંચમ આજનું હતું, લાભ પાંચમનું હતું, સીધું 5 દિવસ આગળ જતા રહ્યા। અને બહુ જાણા પણ નથી બેઠા હો જાજા, 10-12 મોટેરા સાધુ હતા અને 5-6 હરિભક્ત, એટલે 15-20 જણા જ બેઠા છે। પછી શું કર્યું મુક્તાનંદ સ્વામીએ? મહારાજની નાડી જોઈ, મહારાજને શું થતું હતું? શરીરે તાવ આવતો હતો, કસર જેવું જણાતું હતું। પછી મુક્તાનંદ સ્વામીએ કીધું ને કે હે મહારાજ, તમે બધા સત્સંગીઓના શું છો? જીવન પ્રાણ છો। અને ભગવાન જ્યારે જીવન પ્રાણ જીવાત્માને મનાય ને ત્યારે જ એનો આ મનુષ્ય મનખો સફળ થયો કહેવાય। આપણા માટે જીવન પ્રાણ ઘણું બધું હોઈ શકે, આપણી પ્રોપર્ટી હોઈ શકે, પત્ની હોઈ શકે, સંતાન હોઈ શકે, બધું હોઈ શકે, પણ જ્યાં સુધી જીવન પ્રાણ ભગવાન નહીં મનાય ત્યાં સુધી છૂટકો થશે નહીં। એટલે તે વખતેનો સમુદાય કેવો હશે વિચાર કરવા જેવી વાત છે। જોજો અહીંયા સ્વામી લખે શું, જો
હમણાં સત્સંગીને કઠણ કાળ વર્તે છે. કેમ છે? હે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. બધા સત્સંગી માત્રના કેવા છો? તમે જીવન પ્રાણ છો. નયણોથી ન્યારા મારા નાથજી મારે હેજો, રસિયા રસીલી વાતો કૃપા કરી કહેજો. નયણોથી ન્યારા મારા નાથજી મારે હેજો, રસિયા રસીલી વાતો કૃપા કરી કહેજો. તમને ન દેખો ત્યારે ચટપટી લાગે, વદન વિલોકી મારા સહુ દુઃખ વામે. તમને ન દેખો ત્યારે ચટપટી લાગે, વદન વિલોકી મારા સહુ દુઃખ વામે. નયણોથી ન્યારા મારા નાથજી મારે હેજો, રસિયા રસીલી વાતો કૃપા કરી કહેજો. મૂર્તિ તમારી મને પ્રાણથી છે પ્યારી, મૂર્તિ તમારી મને પ્રાણથી છે પ્યારી. અંગો અંગની શોભા જોઈ મોહી ગીરધારી, અંગો અંગની શોભા જોઈ મોહી ગીરધારી. આ કીર્તન ગાવાનું તાત્પર્ય શું? શબ્દાકાર વૃત્તિ કરી. મૂર્તિ તમારી મને પ્રાણથી છે પ્યારી. કેવી છે મૂર્તિ? આ નંદ સંતોના શબ્દો હતા. આ સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. એટલે તમે સર્વ સત્સંગીના મહારાજ જીવન પ્રાણ છો. એટલે ભગવાન કેવા હોવા જોઈએ? આપણને એ જીવન પ્રાણ બની જવા જોઈએ. તે મહારાજને શરીરે કસર જેવું છે, તે સર્વે સત્સંગીને કઠણ કાળ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને પ્રસન્ન કરવાને અર્થે નારદજીએ કેટલાક યુગ પર્યંત ટાઢ, તડકો, ભૂખ, તરસ એને સહન કરીને મહાતપ કર્યું. અને તે તપે કરીને ભગવાનને રાજી કર્યા. શું કર્યું નારદજીએ? ઘણા યુગો સુધી તપ કર્યું અને તપે કરીને ભગવાનને રાજી કર્યા. એવી રીતે જે વિવેકી હોય તે તો જાણીને પોતાના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ તેને દમીને તપ કરે. માટે વિવેકી સાધુ હોય તેણે જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્તવું જોઈએ. તો ઈશ્વર ઈચ્છાએ કંઈ કષ્ટ આવે તેને શીત ટાળવાને ઈચ્છે. અને વળી ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ દ્રઢ રુચિ રાખવી જોઈએ છે, મારે તો દેવલોક, બ્રહ્મલોક, વૈકુંઠ આદિક લોકના જે પંચ વિષય સંબંધી ભોગ સુખ તે નથી જોઈતા ને મારે તો હમણાં દેહ છતે તથા દેહનો ત્યાગ કરીને બદ્રિકાશ્રમ તથા શ્વેતદીપમાં જઈને તપ કરીને ભગવાનને રાજી કરવા છે. તે એક જન્મે તથા બે જન્મે તથા સહસ્ત્ર જન્મ સુધી પણ તપે કરીને જ ભગવાનને રાજી કરવા છે. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જ શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે. પણ કાળ, કર્મ ને માયા આદિ કોઈનું કાંઈ કર્યું થતું નથી. મહારાજે બહુ સરસ વાત અહીંયા તપ ઉપર ભાગ મૂક્યો છે. મહારાજ કે ભગવાનને જેણે રાજી કરવા હોય, આપણને ભગવાનને રાજી કરવા છે, પહેલી વાત માનસિક રીતે વિચાર કરવા જેવી વસ્તુ છે. ભગવાનને રાજી કરવા હોય તો તપ કરવું જ પડે. ભગવાન તપે કરીને જ રાજી થાય છે. અહીંયા સ્પષ્ટ વાત છે. જોજો, હજી આગળ ઘણી ચર્ચાઓ થશે આ જ વચનામૃતમાં. મહારાજ શેનાથી રાજી થાય બાપુ? તમે તપ કર્યું કોઈ દી? એટલે તપ એટલે કઈ જંગલમાં જવાની વાત નથી હો, કે પેલા રાજાઓ બધું છોડીને 6 મહિના 12 મહિના તપ કરવા જતા, વર્ષો સુધી તપ કરતા, એ વાત નથી. તપ કરવું એટલે ઇન્દ્રિયો અંતઃકરણનું નિયમન કરવું, ભૂખ, તરસ, ટાઢ, તડકો આ બધું સહન કરવું. દાખલા તરીકે હમણાં ટૂંક સમયમાં આ કયો મહિનો ચાલે છે? કારતક આવે છે ને. કારતક પછી માગશર, પોષ સુદ પૂનમથી મા સુદ પૂનમ સુધી કયો મહિનો આવશે? માઘ સ્નાન આવશે. તે સવારના પોરમાં 5 વાગ્યામાં, 4:30, 5 વાગ્યામાં જ્યારે નક્ષત્ર આકાશમાં વિદ્યમાન હોય, નક્ષત્ર આકાશમાં વિદ્યમાન એટલે તારા અને ચંદ્રમા વિદ્યમાન હોય ને,
ત્યારે સરસ મજાના માટલાના પાણીથી સ્નાન કરવું. માટલાના પાણીથી એટલે ત્યારે નહીં ભરવાનું, પણ આગલી રાતે ભરી રાખવાનું, પોતાની ઘરની ગેલેરીમાં ભરી દેવાનું, રાખી દેવાનું માટલું, અને સવારના પોરમાં એ માટલાનું પાણી ઠંડુ થઈ ગયું હોય ને એ ઠંડા પાણીથી સ્નાન કરવું. એ શું છે? એ તપ છે એક પ્રકારનું. આ તપ છે. પછી દર એકાદશીનો ઉપવાસ નકોરડો કરવો. નકોરડો એટલે એમાં પાણી સિવાય કાંઈ ન ચાલે. એ નકોરડો ઉપવાસ કરવો એ શું છે? એ તપ છે. બધી એકાદશી નકોરડી કરતા એમાં આમાંથી કોઈ ખરા? ભગવાન ઉપવાસ કર્યો કોઈ દી એમ પાણી વગરનો? કોઈ દી નથી કર્યો. કેટલી ઉંમર થઈ? હે 65 વર્ષમાં કોઈ દી ઉપવાસ જ નથી કર્યો. નકોરડા નહીં, ખોટું લાગવા જ નથી દીધું કોઈ દી પેટને. આપણું તપ તો ઇન્દ્રાસન ડોલાવે એવું નથી. એટલે મહારાજ તપની વાત કરે. બહુ કાંઈ ન કરો તો કાંઈ નહીં, એકાદશી તો કરવી જ. જો આ તો ભગવાનને રાજી કરવાની વાત છે, પણ હવે તો મેડિકલ સાયન્સ પણ એવું માને છે કે 15 દિવસે એક વખત ઉપવાસ કરો ને, 15 દિવસે એક વખત નકોરડો ઉપવાસ કરો, એ દિવસે કંઈ ખાઓ નહીં, તો આપણા શરીરમાં જે કેન્સરના સેલ ઉત્પન્ન થતા હોય ને એ બધા નાશ પામી જાય. એને કેન્સરનો ખતરો નહીવત થઈ જાય જે 15 દિવસે ઉપવાસ કરે છે. કે ખોટી વાત છે યજ્ઞેશભાઈ? મેડિકલ સાયન્સે પ્રૂફ કરેલું છે. બોલો. અને હવે તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ આવી. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે તમે રાતમાં 6 વાગે જમી લો કદાચ સાંજે, અને બીજે દિવસે બપોરે 12 વાગ્યા સુધી ન જમો, એટલે 6 થી 6 કેટલા કલાક થયા? 12 કલાક થયા. બીજા 6 કલાક એટલે 18 કલાકનો ઉપવાસ જો તમે આમ કરો ને તોય પણ તમારું શરીર એ બહુ સારું સ્વસ્થ રહે છે. એટલે તપ કરવાની આજ્ઞા તો હવે મેડિકલ સાયન્સ પણ કરે છે. તો ભગવાનને રાજી કરવા માટે ભગવાનનો ભગત તપ કરે એમાં શું કહેવું? એટલે તપની રુચિ રાખવી જ. અને આવા ચાતુર્માસના સમય ચાલતા હોય, હવે તો કેટલા દી રહ્યા? ખાલી 2 તારીખે પૂરું થઈ જાય છે. આજે કઈ તારીખ થઈ? 26 થઈ ને? રાઈટ, 6 દી રહ્યા, અઠવાડિયું રહ્યું, સમજો ને. તો હવે નકોરડી એકાદશી આવશે, મોટામાં મોટી. ઓ ભગવાન, 2 તારીખની એકાદશી આવતો રવિવાર જ છે. રવિવાર છે ને? હા, આવતો રવિવાર. કારતક સુધી એકાદશી, દેવ ઉઠી, ભગવાન જાગશે, પ્રબોધિની એકાદશી. એટલે એ દિવસે ઉપવાસ ઠપકારી દો. હો, પાણી પીવાની છૂટ. હાલો, પેટમાં બળતરા થાય ને, પાણી પીવાનું 3-4 વાર, વાંધો નહીં. એ કે 3-4 વાર દીધું, જાણે મહેરબાની કરી હોય મારા ઉપર. પણ બધા ઉપવાસ કરવાનો. કારતક સુધી એકાદશીનો ઉપવાસ ફરજિયાત કરવાનો. એ દિવસે ફરાળ. હવે તો ફરાળ ઉપવાસ જેવું લાગતું જ નથી. એટલે ફરાળી લોટ આવ્યા કંઈ ગજબના. પાવ બને. બોલો, એના પાવ, ડબલ રોટી દાબતા હો, આપણને એમ થાય આહા હા હા. સમોસા બને કંઈ. હા, એટલે આમાં ક્યાં તપ અને ક્યાં ભગવાનને રાજી કરવાની વાત રહી? એટલે ફરજિયાત ઉપવાસ એમ જ કરવો. શું? એક ઉપવાસ તો કરી જ નાખવો. 15 દિવસે એક ઉપવાસ કરી જ નાખવો. બધું સરસ થઈ જાય અને ભગવાન પણ રાજી થાય નફામાં. અને આ દિવસો ચાલતા હોય, હમણાં જો માઘ સ્નાન આવશે ત્યારે, એને ચાતુર્માસમાં વર્ષમાં એકવાર ચાંદ્રાયણ કે ધારણા પારણા કરી જ નાખવા. સશક્ત હોય એને. હોય એવું નથી કે ઉંમર મોટી થઈ ગઈ. ઘણીવાર મોટી ઉંમરના સશક્ત હોય, નાની ઉંમરના ડાયાબિટીસ લાગુ પડી ગયું હોય. એટલે ઉંમરનો કોઈ ઓલો જ નથી એની સાથે, નિસ્બત જ નથી તપ કરવાની સાથે. પૂજ્ય આપણા કોઠારી સ્વામી 60 વર્ષના થયા, પણ વર્ષમાં 3 ચાંદ્રાયણ કરી નાખે. કેટલા? 3 થી 4 ચાંદ્રાયણ ચાલુ હોય. ચાંદ્રાયણમાં ખબર પડે? બાપુ, ચાંદ્રાયણમાં ખબર પડે? સદુભા નહીં. ચાંદ્રાયણમાં કેટલાને ખબર પડે? આમાંથી 1 અને 2, 2 જણાએ કર્યું છે, એની ખબર છે. ચાંદ્રાયણ એટલે 8 કોળિયા લેવાના દિવસમાં. કેટલા? 8 કોળિયા. લાડુ નહીં હો, કોળિયા મોઢામાં જાય એટલા. આપણે જમીએ ત્યારે કોળીઓ લઈએ ને, 1-1 કોળીએ જમીએ કે નહીં? એવા 8 કોળિયા લેવાના. ભલે થોડાક મોટા કરો, લીંબુ જેવડા કરવાના. કેટલા? લીંબુ જેવડા. જો રહેવાતું હોય તો એક સાથે લઈ લેવાના, ન રહેવાતું હોય તો 4 સવારે 4 સાંજે લેવાના. આવું 30 દિવસ સુધી કરવાનું. તે ઘણા પૂછે વચ્ચે શું લેવાનું? વચ્ચે કાંઈ નહીં લેવાનું. ચાય પીવાય, કોફી પીવાય, લીંબુ પાણી પીવાય, દૂધ પીવાય, એવું કાંઈ ન પીવાય. ખાલી પાણી પીવાય. શું? કોળીએ પાણી પીવાય અને પછી એ પાણી પીવાય. 4 કોળિયા સવારે લીધા, 4 કોળિયા સાંજે લીધા,
એવા આખા મહિનામાં 240 કોળિયા લીધા, એને શું કયો વ્રત કહેવાય? ચાંદ્રાયણ વ્રત કહેવાય. આ વ્રત એવું વ્રત છે જેના માધ્યમથી ગમે એવું પાપ કદાચ આપણા જીવન દરમિયાન થઈ ગયું હોય ને, એ પાપ નષ્ટ પામી જાય છે. બોલો, એવું કોઈ પાપ નથી દુનિયાનું જે પાપ ચાંદ્રાયણ વ્રતે કરીને નાશ ન પામે. એટલે જીવન દરમિયાન એકાદું ચાંદ્રાયણ તો કરી જ નાખવું, આ દેહનો નિર્ધાર છે. ક્યારે પડી જાય? નથી યાતનનો વિશ્વાસ, અચાનક થઈ જાય નાશ, વૃદ્ધપણાને વાયદે રહેવું, અમને નથી મનાતું જવું. ખબર પડે ક્યારે નક્કી થાય? અહીંયા હું અત્યારે બોલું છું, ઘરે પહોંચીશ કે નહીં ખબર છે મને? ન ખબર હોય ભાઈ. એટલે આ ધર્મ કાર્ય છે. શું તપ કરવું? એ ધર્મ કાર્ય છે. નક્કી થયું કે નહીં મારે કરવું છે તો કરી જ નાખવું, પછી શરૂ જ કરી દેવું. કેમ ભગવાન ઊભા થયા? મેં કીધું તપની વાત ગમી નહીં. ના ના, ગમી હોય એવું નથી. એટલે અને પછી ધારણા પારણા. ધારણા પારણામાં ખબર પડે? કેટલાને ખબર પડે ધારણા પારણામાં? એક દિવસ જમવાનું ને એક દિવસ નહીં. શું? એટલે 48 કલાકમાં એકવાર જમવાનું, ટૂંકમાં એમ કહીએ તો. હવે પછી સંતો દયા કરીને પારણામાં 2 દિવસ જમવા દે, 2 વાર જમવા દે છે. બાકી તો કેવું ખબર છે? આજે બપોરે જમ્યા, રાતના કાંઈ નહીં જમવાનું, આવતીકાલે કાંઈ નહીં જમવાનું, છેક પરમ દિવસે બપોરે જમવાનું. આ ચોખ્ખા ધારણા પારણા કહેવાય. સમજાણું? એટલે કાં ચાંદ્રાયણ કરવું ને કાં ધારણા પારણા કરવા. શરીર માટે સારું, મન માટે સારું, અને ભગવાન રાજી થાય એ નફામાં. એટલે ભગવાનને રાજી કરવા માટે શું ઈશક રાખવો? કે મારે તપ કરવું છે. સમજ્યા? હવે આમાં કોઈ યુવાનો બેઠા નથી એટલે મારે કેવું શું? બાકી યુવાન અવસ્થામાં બધું કરી લેવું. પછી શું થાય? મારે આ ગોળી લેવાની છે, મારે બ્લડ પ્રેશર છે, મારે ડાયાબિટીસ છે, તે જ્યાં સુધી આ બધું લાગુ નથી પડ્યું એની પહેલાં કરી લ્યો ને તો કાંઈ વાંધો આવે નહીં. હવે તો શું કહેવાનું પછી? એવું થાય ને. તો પણ આ એકાદશીનો ઉપવાસ તો કરી જ નાખવો. શું? આવતી એકાદશી ઉપવાસ કરવાનો બધાય ફરજિયાત આવતા રવિવારે. ખબર નહીં સંતો આવી જશે કે નહીં આવે, પણ પ્રવર્તાવું છે અત્યારથી. રોજ કેવું છે? એ ભાઈ એકાદશીનો ઉપવાસ કરવાનો છે. હો ભગવાન, પાકું ને? પ્રોમિસ? ઓકે. અને જો તપ તો કરવાનું છે, પણ તપે કરીને મોટપ પણ માની લેવાની નથી. અમુક સંપ્રદાયો એવા પણ ચાલે છે જેમાં ખાલી તપે કરીને જ કલ્યાણ છે. એ શું માને ખબર છે? તપ કરી કરીને અમારા કર્મ ખપી જાય છે. એમ કંઈ તપ કરીને કર્મ ખપી જતા હોય તો દુનિયામાં બધા ભગવાન થઈને પૂજાય. એમ નથી. એટલા માટે કીધું ને નિષ્કુળાન સ્વામીએ કે ત્યાગે કરી તપી ખપી જાય રે, તોય એ ધામમાં ન જવાય રે. શું? ત્યાગે કરીને તપી ખપી જાય તોય પણ એ ધામમાં ન જવાય. ધામમાં તો કેવી રીતે જવાય? જીવાત્માનું કલ્યાણ તો કેવી રીતે છે? જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું સર્વે કર્યું થાય છે. ભગવાનને કરતા કરતા સમજો એમાં કલ્યાણ થઈ જાય. પણ તપ શું કામ કરવાનું છે? રાજી કરવા માટે. આપણે ચાંદ્રાયણ કરવું છે તો ચાંદ્રાયણ કરી અને આપણે મનમાં એમ થઈ જાય કે મારા પાપ બધા બળી ગયા, એમ નહીં. મેં તો ચાંદ્રાયણ ભગવાનના રાજીપાને અર્થે કર્યું. હવે પાપ બાળવા ન બાળવા, રાખવા રહેવા દેવા એ એના હાથની વાત છે. શું? એ ભગવાનના હાથની વાત છે. જો આપણો સનાતન ધર્મનો સિદ્ધાંત એક બહુ સરસ છે, બહુ સમજા જેવી વાત છે. જનરલી આ જૈન મત છે ને, એમાં કેવો સિદ્ધાંત છે ખબર છે? કે જીવાત્મા જેવું કર્મ કરે છે એવું એને ફળ પ્રાપ્ત થાય છે. જૈસા કરોગે વૈસા ભરોગે. સાંભળવામાં કેવું સારું લાગે ને, પણ આપણો સનાતન ધર્મનો સિદ્ધાંત એટલે હિન્દુ ધર્મનો સિદ્ધાંત એવો છે, જેવું કર્મ કરીએ એના ફળ પ્રદાતા ભગવાન છે. શું છે? ફળના આપનારા કોણ છે? ભગવાન છે. આપણે કર્મને સર્વે સર્વા નથી માની બેઠા. આપણે શું માની બેઠા છીએ? કે આપણે જે કર્યું, સારું કર્યું, નરસું કર્યું. કોઈ ઘાસચારો ગાયને ખવડાવે છે, કોઈ ગૌશાળા બંધાવે છે, કોઈ વૃદ્ધાશ્રમ બંધાવે છે, કોઈ કદાચ વૃદ્ધોની સેવા કરે છે, કોઈ વિધવા સ્ત્રીઓ માટે અન્નક્ષેત્ર બાંધી દે છે, કોઈ
કુંવારી કન્યાઓના લગ્ન કરાવે છે, આ બધા સારા કાર્ય કહેવાય કે નહીં? પણ આ બધું કર્યા પછી પણ એનું સીધું ફળ નથી મળી જતું. એના ફળના આપનારા કોણ છે? એ આપનારા ભગવાન છે. જ્યાં ભગવાન વચ્ચે આવી જાય ને એ બધા કર્મ કેવા થઈ જાય છે? એ કર્મ બધા ભક્તિરૂપ થઈ જાય છે. એટલે કર્મે કરને કોઈ દિવસ પોતાની મહાનતા માનવી જ નહીં. નકા ઘણી વાર શું થાય ખબર છે? આપણે કોકની ઓળખાણ કરાવતા હોઈએ ને તો આપણે એમ કહીએ કોઈ ફલાણા ભાઈ સમાજની અંદર સારું કાર્ય કરતા હોય તો આપણે સીધા એની વાત, આ ભાઈ આટલું બધું સારું કાર્ય કરે છે, એમ 100% સારું કાર્ય કરે છે. પણ એના ફળના આપનારા કોણ છે? એને ફળના આપનારા ભગવાન છે. જો કદાચ એ ફળના આપનારા ભગવાનને નથી માનતા અને કર્મને માને છે તો એના કર્મે કરીને સારા કાર્ય કરીને એ ક્યાં જશે ભાઈ? સ્વર્ગલોકમાં જશે. કારણ કે પુણ્ય છે ને. એટલે તો નરસિંહ મહેતાએ લખ્યું ને કે પુણ્ય કરી અમરા પરના સુખ પામીએ, અંતે પાછો ફોગટ ફેરો થાય જી. શું થાય બાપુ? પુણ્ય કરવાથી શું થાય? અમરા પરના સુખ પામીએ. અમરા પર એટલે અમર એટલે કોણ? દેવતાઓ. અમરા પરના સુખ પામીએ. અમરા પર એટલે સ્વર્ગલોક. પુણ્ય કરી અમરા પરના સુખ પામીએ, અંતે પાછો ફોગટ ફેરો થાય છે. પછી શું થાય? પુણ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી સ્વર્ગલોકમાં રહેવા મળે, પછી પાછું અહીંયા આવવું પડે. અંતે પાછો ફોગટ ફેરો થાય છે. એના કરતાં શું કરાય? હાલો સારા કાર્ય ચોક્કસ કરવા. ગૌશાળામાં દાન ચોક્કસ આપવું, ગૌશાળા બંધાવી દેવા, પાંજરાપોળ બંધાવી દેવો, વૃદ્ધાશ્રમમાં સેવા કરવી, દર્દીઓની સેવા કરવી, વિદ્યાર્થીઓ ભણાવવા, બધું જ કરવું. પણ આ બધું હું શું કામ કરું છું? બસ મારા ભગવાન રાજી થાય. એટલા માટે પૂજ્ય ગુરુ એક સૂત્ર બહુ સરસ આપ્યું છે ને, કાં તો ભગવાનમાં પ્રેમ કરો ને કાં તો ભગવાનના કામ કરો. આ ભગવાનના કામ કરો. હું આ બધા દરિદ્ર નારાયણની કે સમાજની સેવા કરું છું, એ પ્રત્યેક જીવમાં મારા પરમાત્મા, મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ રહેલા છે, એટલા માટે હું આ સમાજની સેવા કરું છું. બસ આટલી ભાવના જાગી ગઈ ને તો એ સેવા શું થઈ ગઈ? સમાજ સેવા શું થઈ ગઈ? એ ભક્તિ થઈ ગઈ. અને એ ભક્તિ એ કરીને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. કારણ કે કરતા હરતા ભગવાન છે. શું છે? કરતા હરતા જ્યારે ભગવાનને સમજાઈ ગયા કે મારા દ્વારા પણ ભગવાન તો મને નિમિત્ત બનાવે છે. શું? ભગવાન તો મને નિમિત્ત બનાવે છે અને હું કોઈ કરતા નથી અને મારા દ્વારા કોઈ કર્મ પણ થતા નથી. આ કરનારો ભગવાન મને આપે છે ને ભગવાન મને એવી પ્રેરણા કરે છે, એટલે હું કંઈક સારું કાર્ય મારા હાથે ભગવાન કરાવે છે. આટલી જ આ ભાવના થઈ ગઈ, કરતા હરતા ભગવાનને માની લીધા, તો જીવાત્માનું કલ્યાણ તો એ સેકન્ડે થઈ ગયું. બોલો, કલ્યાણ કરવા માટે કાંઈ યુગો સુધી તપશ્ચર્યા કરવાની જરૂર નથી. કરતા હરતા ભગવાનને માની ગયા એટલે તરત જ કલ્યાણ થઈ ગયું. અને જો કર્મે કરને જો ખપી જતા હોય, બરાબર, જો તપે કરને કર્મ ખપી જતા હોય, તો મારો પ્રશ્ન એ છે, બરાબર, કે વાલિયો લૂંટારો એ તરત જ વાલ્મીકી બની ગયો, તો એ ક્યાં ઉપવાસ કરવા ગયો હતો? ક્યાંય શાસ્ત્રમાં લખાણું કે વાલ્મીકી વાલિયો લૂંટારો પછી સાધના કરવા માટે ગયો અને એ ઘણા વર્ષો સુધી એણે ઉપવાસ કર્યા અને પછી ભગવાન રાજી થયા, એવું થયું નહીં. નારદજીના ઉપદેશથી તરત જ શું આપ્યું હતું નારદજીએ? રામ નામ. એ પણ ભૂલાઈ ગયું હતું. મરામ 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 કરતો હતો વાલિયો. તે તુલસીદાસજી મહારાજને લખવું પડ્યું, ઉલટ નામ જપત જગ જાની, વાલ્મીકી બને ભાઈ બ્રહ્મ સમાની. એટલે વાલ્મીકીથી વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ બની શકે જો ભગવાનને કરતા હરતા જાણતા હોઈએ તો. અને આખી જિંદગી કદાચ ઊંધા માથે લટકતા હોઈએ ને અને તપ કરીએ અને સંથારો સીજી પણ જાય, શું શબ્દ વાપરું છો એમનો જ, સંથારો સીજી પણ ગયો તો એ પણ શું થાય? પેપરમાં એમ જ લખાય, કાળ ધર્મ પામી ગયા. શું? તે ભાઈ કાળ ધર્મને જ પામશો ભક્તિ કર્યા વગરના, ઢૂંઢિયાની પેઠે. એટલે એ આપણો સિદ્ધાંત જ નથી. શું? તપ કરવાનું છે, મારે તપ કરવું છે. હું પણ 28 કરું, 8 દિવસના ઉપવાસ કરું 100%, પણ એ 28 કરીને 8 દિવસના ઉપવાસ કરીને મારે કોને રાજી કરવાના છે? એ ભગવાનને રાજી કરવાના. તો 28 કામની. હા, આ 28 મેં કરી અને એનાથી મારા કર્મ ખપી ગયા, તો કર્મ એમ કોઈ દિવસ ખપતા નથી. કોઈ દિવસ કર્મ ખપી શકતા નથી. એટલે ભગવાનને રાજી કરવા માટે તપ કરવું અને ભગવાનને કરતા હરતા સમજવા, આ આપણો સનાતન ધર્મનો સિદ્ધાંત છે. આટલું જો સમજાઈ જાય તો જીવાત્મા 90% મોક્ષના માર્ગે પાર ઉતરી ગયેલો છે.
પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ સર્વએ કર્યું થાય છે, પણ કાળ કર્મ કે માયા એ કોઈનું કાંઈ કર્યું થતું નથી. એવી રીતે ભગવાનને વિશે કરતા પણ સમજવું, અને એ જ કલ્યાણનું પરમ કારણ છે. જે કાંઈ થાય છે એ કોના લીધે થાય છે? ભગવાનના લીધે. એટલે મહારાજે ઓરડાના પદમાં લખ્યું ને, મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડાય, હેમ મને જાણજો રે, હેમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નરના, એ હું તો તમ કારણે રે, હે આવ્યો ધામ થકી ધરી દે, હે દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર, હે જીવ ઈશ્વર તણો રે, હે માયા કાળ પુરુષ પ્રધાન, હે સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન. શું કીધું? જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન, બધાનો પ્રેરક હું ભગવાન છું. બધાની નાડી કોના હાથમાં છે? મારા હાથમાં છે. આટલું ખાલી સમજાઈ જાય ને, બસ કરતા કરતા મારા ભગવાન છે. હું જે કાંઈ કરું છું એ મારા ભગવાનને રાજી કરવા માટે કરું છું. શું? આટલું જો સમજાઈ ગયું તો બસ જીવાત્માને કાંઈ કરવાનું બાકી રહેતું નથી. જો આ સવાર બાપુ તમે સવારના 7 વાગે જાઓ, આજે રવિવાર છો એટલે બેઠા છો, બરાબર સદુભા? નકા તો અહીંયા આરતી કરીને જાઓ સવારના 7 વાગે, રાતના 9:30 વાગે આવો છો, મને ખબર છે, બરાબર બરાબર. તો આટલી મહેનત તમે કરો છો એ શેના માટે કરો છો? આજીવિકા ચલાવવા માટે ને, પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ને. હવે જો ખાલી સમજણમાં જ ખાલી માનસિક રીતે જ ફેરફાર કરવાનો છે. એટલું સમજવાનું છે કે હું સવારે 7 વાગે અહીંયાથી ભગવાનના દર્શન કરીને જાઉં છું, અને હું જે કર્મ કરું છું, જે ધંધો કરું છું, મસ્જિદ બંદરની અંદર જે કામકાજ કરું છું, એ કામકાજમાંથી જે મને આજીવિકા પ્રાપ્ત થશે એમાં મારા ઘરે રહેલા ભગવાનના ભક્તો છે એનું ભરણ પોષણ થશે. શું સમજણમાં શું ફેરફાર કરવાનો છે? મારા શરીરના સંબંધી નહીં, ભગવાનના ભક્તો છે. જ્યાં ભગવાનનો સંબંધ આવે છે એ કર્મ ભક્તિરૂપ બની જાય છે. શું થાય છે? ત્યારે તમને એનું કર્મ લાગતું નથી. મને કદાચ મહિને 50,000 કે લાખ રૂપિયાનો મને ફાયદો થાય છે, મારા આજીવિકામાંથી 50,000 કે લાખ રૂપિયા હું કમાઉં છું, એમાંથી 10મો ભાગ હું સીધો મહાશ્રેય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, વડતાલને અર્પણ કરું છું. તો મારો જે નફો છે એમાંથી હું 10મો ભાગ અર્પણ કરું છું, તો મારા રૂપિયા બધા કેવા થઈ જાય છે? એ શુદ્ધ થઈ જાય છે, એ ભક્તિરૂપ થઈ જાય છે મારું કર્મ આખું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. કરતા કરતા ભગવાનને જાણ્યા પછી આટલું જો કરીએ છીએ ને, તો આપણે આપણા કર્મ પણ નથી, આપણી પ્રત્યેક ક્રિયા ભક્તિરૂપ થઈ જાય છે. હું દાખલા તરીકે ઘરેથી નીચે ઉતર્યો, મારા ધર્મપત્નીએ મને કીધું કે 2 કિલો ચોખા લેતા આવો. હવે ખાલી થેલી હલાવતા હલાવતો 2 કિલો ચોખા લઈને આવી ગયો ને તો એ કર્મ લાગે છે. પણ 2 કિલો ચોખા લેવા માટે હું જાઉં છું, મનમાં એવો વિચાર કરું છું કે આ 2 કિલો ચોખા ઠાકોરજીના થાળમાં ધરાવા છે અને આખું ઘર પ્રસાદ લેવાનું છે, એટલા માટે હું ડગલે ડગલે ચાલું છું. ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. ફેરફાર ક્યાં કરવાનો છે ભાઈ? અહીંયા માનસમાં જ ફેરફાર કરવાનો છે. અહીંયાથી તમે અત્યારે અહીંયા બેઠા છો, બરાબર છે? આમાં જ ઘણા બધા અત્યારે સમય છે, કદાચ હાલો ઘરમાંથી ફોન આવે કે આજે ભાઈ નવા વર્ષ માટે ઘરે જયસ્મરણ કરવા માટે આપણા સંબંધી આવવાના છે, તો 2 લીટર દૂધ વધારે લઈ આવજો, દૂધ પાક બનાવો છે. આવી શકે ને? આ જનરલ વાત છે. તો ફોન તમને આવ્યો અને તમે ડેરીમાં પહોંચી ગયા અને દૂધ લઈને ઘરે જતા રહ્યા, તો તમને કાંઈ ફળ થાય નહીં, એનું કર્મ લાગે. કારણ કે આવનારા કેવા આવે આપણને શું ખબર? બધા કંઈ ભગવાનના ભગત હોતા નથી. આપણે મનમાં એમ વિચાર કરવાનો છે જે આવવાનું છે મારા ઘરે, પણ દૂધ લઈને જવાનું છે મારે, તો દૂધ લઈને દૂધપાક ઘરે બનાવાશે, એ દૂધપાકનો થાળ ઠાકોરજીના થાળમાં ધરાવાશે, અને એ બધો જ પ્રસાદ મારો પરિવાર અને જે મારા સગા સંબંધી ઘરે આવવાના છે એને હું ભગવાનનો પ્રસાદ જમાડવાનો છું. આવો લાભ મને ક્યાં મળે? બસ આ આપણા કર્મ ભક્તિરૂપ બની ગયા. શું? એટલા માટે આ ગીતાજીનો સિદ્ધાંત છે, કર્મણ્ય વાધિકારસ્ય મા ફલેષુ કદાચન. આ યુગો પહેલા ભગવાન કૃષ્ણ કહી ગયા, પણ એને ઉજાગર કોણે કર્યો? આ ભગવાન સ્વામિનારાયણે. શું કર્યો? આવું જ્ઞાન પોતાના આશ્રિતને આપ્યું. હવે આમાં ક્યાં તમે
તમે વિચાર કરો, જીવાત્મા એટલો બધો વ્યસ્ત છે પોતાના કાર્યની અંદર, એને આપણે કહીએ કે તું આંખ બીચીને અહીંયા કલાક બેસને ભગવાનનું ધ્યાન કર, શક્ય છે? શક્ય જ નથી. પણ આ મુક્ત ભાવનું ભજન છે, હું મુક્ત છું, હું મુક્ત છું, મુક્ત છું. અહીંથી દૂધ લેવા માટે જાઓ, બટેટા લેવા માટે જાઓ, રસ્તામાં તમારી પાસે કાઉન્ટર મશીન છે, હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું, ભગવાનને ભેટી રહ્યો છું, એમ કરતાં કરતાં બટેટા લેતા લેતા ઘરે જાઓ, આ બટેકાનું શાક બનશે, ઠાકોરજીના થાળમાં ધરાવાશે, અને પછી માનસી પૂજા કરીને પ્રસાદ લ્યો. એક એક કોળીએ તમે શું કરો છો? ભગવાનનો પ્રસાદ જમો છો, અને ભક્તિ હૈયામાં ઉત્પન્ન થાય છે. આવું ક્યાં બને બોલો? પ્રત્યેક ક્રિયા ભક્તિરૂપ બનાવવાનું સામર્થ્ય ભગવાને પોતાના ભક્તને આપેલું છે. ખાલી વિચારધારામાં ફેરફાર કરવાનો છે. શું કરવાનું છે? ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા અથવા તો જમવા નીચે બેઠા, હાલ હવે ખાવા દે, નહીં નહીં. શું બોલવાનું છે? ઠાકોરજીને થાળ ધરાવાઈ ગયો તો ઠાકોર જમાડવા છે. શું? ઠાકોર જમાડવા છે. આ જે આ શબ્દ આવી ગયો ને, ઠાકોર જમાડવા છે. ઠાકોર જમાડવાનો શબ્દ, એનો અર્થ શું થાય બાપુ કયો તો? શું કામ ઠાકોર જમાડવા છે? ભગવાન ઠાકોર જમાડવાનો અર્થ શું થાય? તલેલે કાકા તમે કહો લો. એ તો ખરું, ઠાકોરજીનો થાળ ધરાવાઈ ગયો, પણ ઠાકોર જમાડવા છે એટલે શું? કયો કમલેશભાઈ? હા, મારી અંદર બેઠેલા ભગવાન છે, એ હું નથી જમતો, કોળીએ કોળીએ ભગવાનને જમાડું છું. તો એ કોળીઓ તમને કર્મ લાગશે નહીં, જમવાનું પણ કર્મ નહીં લાગ્યો. બાકી તો પ્રત્યેક ક્રિયામાં કર્મ લાગે છે. તમને ખબર? દાખલા તરીકે જે ઘઉંની રોટલી આપણે જમીએ છીએ, અત્યારે આ કેવી ગરમી છે, ઘડીક વરસાદ પડે ને ઘડીક તડકો થાય, આ ભાદરવો કહેવાય. શું કહેવાય એને? ભલે આસો મહિનો ચાલુ છે, પણ આ જે બફાટ છે ને, બફાટ, એને કહેવાય ભાદરવાનો બફાટ. એટલે જે ગરમી જે થાય છે, એમાં શું થાય? લીક ઉત્પન્ન થાય, પછી ધનેડા ઉત્પન્ન થાય. આ આપણે ઘઉં દળાવવા જઈએ ને ઘઉંને ચાયણી મારીએ, બરાબર છે, એમાં ઘણા બધા ધનેડા મરી જાય, અને પછી તમે ખાવા બેસો તો એ ખાનારાને એ જીવાત્માની હિંસા થઈને એનું પાપ લાગે છે. પણ એ જ વસ્તુ તમે ખાલી એટલું માની લ્યો કે હું ક્યાં જમું છું, મારા અંદર એલા પરમાત્મા જમે છે, તો કોઈ જાતનું કર્મ લાગતું નથી. આ સનાતન ધર્મનો સિદ્ધાંત છે. સનાતન ધર્મની સુંદરતા, સનાતન ધર્મની ખૂબસૂરતી હજી કોઈને ખબર જ નથી. નકા તો દુનિયા ગાંડી થાયો. અને હકીકત કહું, આટલી માનસિક વિચારધારા તો પ્રત્યેક હિન્દુને હોવી જ જોઈએ. આ આપણી હિન્દુત્વની વિચારધારા છે. હિન્દુત્વની વિચારધારા એટલે ખાલી મારકાટ કરવાની નથી, ખાલી કોકના મસ્જિદો ઉપર મંદિર બનાવવાની નથી. એ મંદિર બનાવ્યા પછી મંદિરમાં બિરાજમાન પરમાત્મા, એની સાથે પ્રેમ કરવો ને, એ સાચી હિન્દુત્વની વિચારધારા છે. શું છે? અને આવું જો સનાતન ધર્મનો સંદેશ પ્રત્યેક વ્યક્તિ આપવા લાગે ને, તો હું નથી માનતો કે આ મુસ્લિમ લોકો જલ્દી પાછી ઘર વાપસી ન કરે. ખરેખર કહું છું, આપણે આની સાથે વેર કરે પાર નહીં આવે. આ મુસ્લિમોને એટલું સમજાવવાનું છે કે ભાઈ તમારી ચોથી પેઢીએ કોઈક હિન્દુ જ બેઠો છે, સમજાણો? તમે ભૂલે આ ઇસ્લામ ધર્મને સ્વીકાર લીધો છે, અને આ વિદેશી આક્રંતાઓ મુગલોના આતંકે કરીને તમારા પૂર્વજો કદાચ બી ગયા હશે બિચારા, એટલે એણે મુસ્લિમ ધર્મ સ્વીકારી લીધો છે. માટે તમે બધા આ સનાતનમાં પાછા પ્રવેશ કરી જાઓ, અને જો આખો ભારત વર્ષમાં જેટલા મુસલમાનો છે એ બધા હિન્દુ બની જાય તો તમે વિચાર કરો શું સુંદરતા થાય આપણા ભારત વર્ષની. અને એક દિવસ આપણે પણ આ સમજવું જોશે, આ મુસલમાનો પણ સમજવું જોશે, નકા આપસમાં કપાઈને મરી જવાનું છે. શું? આપસમાં કપાઈને મરી જવાનો ધંધો છે આ અત્યારે જે રીતે ચાલે છે એમ. ખેર, એ બધી વાતમાં આપણે નથી જવું, પણ અહીંયા વાત બહુ સરસ છે કે કરતાપણું સમજવું એ શું છે? કલ્યાણનું પરમ કારણ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કારણ એ ભગવાનને કરતારતા સમજવા. જે કાંઈ થાય છે મારા ઈષ્ટદેવની ઈચ્છાથી જ થાય છે. જે વાતને ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 27મા વચનમાં બતાવી. મારે શું બતાવ્યું? કે ભગવાન ભજવાની તો સૌ કોઈને ઈચ્છા છે. આજે રસ્તા ઉપર તમે નીકળો, અહીંયાથી રસ્તા ઉપર જો, કદાચ જો તમને કહું, ડોંબીવલી એક એવું શહેર છે જ્યાંથી પર ડે 3 લાખ માણસો મુંબઈ જાય છે. કેટલા? ડોંબીવલીમાંથી 3 લાખ માણસો રોજ જાય છે ને આવે છે આ લોકલ ટ્રેનમાંથી. એટલે આપણા મંદિર પાસેથી જ પસાર થતા હશે ને બધા, બીજો કોઈ રસ્તો તો છે નહીં, અહીંથી જ પસાર થાય ને અહીંથી જ પાછા આવે. એટલે રેલવે સ્ટેશન ઉપર ઊભા રહેવું આપણે એક સર્વે કરવા માટે, અને આપણે કોકનું કાંડું પકડીને પૂછવું, એ ભાઈ આટલી દોડાદોડ શા માટે? એ કે દોડાદોડ દौड़ेगा नहीं तो पैसा कैसा कमाएगा, कैसे के नहीं, तो फिर तेरे आत्मा का कल्याण कैसा होगा,
वो तो भगवान की भक्ति करेंगे तो होगा। आ बधाने खबर है शू भगवान की भक्ति करशु तो कल्याण थशे बधाने ज खबर है। એટલે મહારાજે વચનામૃતમાં શું બતાવ્યું? મહારાજ કે ભગવાન ભજવાની તો સૌ કોઈને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. સમજણ શું રાખવાની છે? સમજણ એવી રાખવાની છે કે પાળ વગરનો સમુદ્ર એ પોતાની મર્યાદા લોપતો નથી. હવે વિચાર કરો, સમુદ્ર છે ને એ પૃથ્વી કરતાં ઘણો ઊંચો છે. તમે કોઈ દી નરીમન પોઈન્ટ ગયા? મરીન ડ્રાઈવ ગયા? જોયું? હવે જઈને જોજો, સમુદ્ર આપણને ઊંચો દેખાશે. ક્યાંય પાળ બાંધી તો કેમ ઉભરાતો નથી? આ એક આશ્ચર્ય છે. પાળ વગરનો સમુદ્ર એ પૃથ્વીને બોળી દેતો નથી. જળના બિંદુમાંથી મનુષ્યની ઉત્પત્તિ થાય છે. પછી આકાશમાં જળ રાખી મૂક્યું છે અધ્ધર. આ વરસાદ થાય છે, વાદળા ઉપર આકાશમાં હોય, પાણી કેમ અચાનક ઢોળાઈ નથી જતું? એના સમય જ બરાબર વરસાદ પડે છે. અને બરાબર ચાયણી ગોઠવ્યું એમ. ચાયણી ક્યાં ગોઠવી હશે ભાઈ એને? આ શાવર જેવો વરસાદ પડે તે પરફેક્ટ. એક વાર ધબ કરતો પડે તો માણસ મરી જાય. ક્યાંક નથી વાદળ ફાટતું તો કેવા મરી જાય છે એમ. આ બરાબર બધું પડે છે વ્યવસ્થિત રીતે. સૂર્ય ચંદ્રમા ઉદયસ્તપણાને પામે છે, બધા ઐશ્વર્ય થાય છે. અત્યારે જે કાંઈ ઐશ્વર્ય દેખાય છે, ભૂતકાળમાં જે ઐશ્વર્ય થઈ ગયા અને ભવિષ્યમાં જે ઐશ્વર્ય થશે, આશ્ચર્ય થશે, એ કોના લીધે થાય છે ભાઈ? મને મળ્યા જે પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એનો ઈ જ કરતા છે, બીજો કોઈ એનો કરતા નથી. આટલું સમજે ને તો બસ એનું કલ્યાણ થઈ જાય. આટલું સમજવાનું છે એટલે શું છે? પરમ કલ્યાણ થઈ જાય છે. અને તપ કરવું તે તો ભગવાનનું પ્રસન્નતાનું કારણ છે. અને એ તપને વિશે જેવી રાધિકાજી તથા લક્ષ્મીજીને ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે, તેવો ભાવ રાખવો. અને જો તપ ન કરે અને ભગવાનને સર્વ કરતા જાણે તો પણ જન્મ મરણના દુઃખ થકી તો જીવ તરી જાય છે, પણ તપ કર્યા વિના એ જીવ ઉપર ભગવાનનો રાજીપો થતો નથી. અને જે જીવ ભગવાનને સર્વ કરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપ પણ નથી. ભગવાનને કરતા હરતા ન જાણે ને કર્મને કરતા હરતા જાણે તો શું થાય? એના